સુરતના ભેસ્તાન ખાતે રહેતા નરગીસનગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખની 1 વર્ષની દીકરી ફાતિમા 15 ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી. દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવી તીક્ષ્ણ વસ્તુ વાગી ગઈ હતી. દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિકના સમીમ સિરાજુદ્દીન અંસારી પાસે લઈ ગયા હતા. સમીમે બાળકીને 3 ઇન્જેક્શન આપ્યા હતા અને ઈજાના ભાગે ટાંકા લીધા હતા. ત્યારબાદ બાળકીના મોઢામાંથી જીભ બહાર નીકળી બેભાન થઈ ગઈ હતી, જેથી દીકરીને માતા વધુ સારવાર માટે સિવિલમાં લઈ આવી હતી. બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબોએ મૃત જાહેર કરી હતી. આ અંગે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ફોરેન્સિક રિપોર્ટમાં બાળકીને અયોગ્ય ઇન્જેક્શન આપ્યાથી મોત થયાનું બહાર આવ્યું હતું, જેથી ભેસ્તાન પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તો સમીમ પાસે BMSની ડિગ્રી હતી. આ ડિગ્રી ધારક એલોપેથીની સારવાર કરી ન શકે તેમ હોવા છતાં સારવાર કરી હતી, જેથી પોલીસે આરોપી તબીબ સમીમ અંસારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.